લીલો પડવાશનું નામ તો ઘણા બધા ખેડૂત મિત્રોએ સાંભળ્યું જ હશે અને આ લીલો પડવાશ શું છે, કઈ રીતના કરી શકાય, કયા કયા પાકનો કરી શકાય, એના વિશે ખાસ લીલો પડવાશના ફાયદાની જો વાત કરીએ તો સેન્દ્રિય કાર્બન વધારે છે અને જે જમીન છે ફળદ્રુપ બનાવે છે, અળસિયાની સંખ્યામાં પણ વધારો થાય છે અને જે એમ કહીએ કે જમીનમાં પોષક તત્વોની ઉણપ હોય છે તો એ પણ ખૂબ સારા વધી જાય છે। એની સાથે પીએચ જો વધારે હોય તો એને પણ મેન્ટેન કરે છે, ઓછું હોય તો પીએચને પણ વધારે છે અને જેથી કરી અને જે પીએચ જમીનની અંદર જોતું એ પ્રમાણમાં સરખું રાખવામાં ખૂબ યોગ્ય ફાળો છે લીલા પડવાશનો। આ બધા જે પાકો હોય છે એ 20, 25, 30 દિવસના થાય અને ત્યારબાદ એને આપણે રોટાવેટર મારી અને રાપડી નાખીએ છીએ, એને જમીનની અંદર સડાવવાનું તે કરી શકાય અને કયા કયા પાકોનો આમાં લીલો પડવાશમાં કરી શકાય અને એના શું ફાયદા થાય છે। ઓર્ગેનિક કાર્બન કહીએ છીએ જે બહારથી લઈ અને નાખીએ છીએ એ ના નાખવા પડે। જો તમે એક વખત લીલો પડવાશ કરો છો, છાણિયું ખાતર નાખો છો તો એની અંદર જો કાચું ખાતર નાખશો તો તમે ફૂગો આવે છે પણ લીલો પડવાશ જે આ કરીએ છીએ લીલો પડવાશ એનાથી ફૂગો આવતી નથી અને ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપે છે। તો એ લીલો પડવાશ કર્યો હોય અને કયા કયા પાકનો કર્યો હોય અને એને રિઝલ્ટ આવ્યા હોય તો એ પણ કોમેન્ટની અંદર જણાવો। નમસ્કાર મિત્રો, એકે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ખાસ કરીને આજે આપણે જે વાત કરવી છે કે લીલો પડવાશનું નામ તો ઘણા બધા ખેડૂત મિત્રોએ સાંભળ્યું જ હશે અને આ લીલો પડવાશ શું છે, કઈ રીતના કરી શકાય, કયા કયા પાકનો કરી શકાય, એના વિશે ખાસ વિડીયો છે મિત્રો, એટલે વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય। અને ખાસ કરી અને લીલો પડવાશના ફાયદાની જો વાત કરીએ તો સેન્દ્રિય કાર્બન વધારે છે અને જે જમીન છે ફળદ્રુપ બનાવે છે, અળસિયાની સંખ્યામાં પણ વધારો થાય છે અને જે એમ કહીએ કે જમીનમાં પોષક તત્વોની ઉણપ હોય છે તો એ પણ ખૂબ સારા વધી જાય છે। એની સાથે પીએચ જો વધારે હોય તો એને પણ મેન્ટેન કરે છે, ઓછું હોય તો પીએચને પણ વધારે છે અને જેથી કરી અને જે પીએચ જમીનની અંદર જોતું એ પ્રમાણમાં સરખું રાખવામાં ખૂબ યોગ્ય ફાળો છે લીલા પડવાશનો। તો મિત્રો, લીલા પડવાશ વિશે વાત કરવી છે તો લીલો પડવાશ એટલે શું? તો લીલો પડવાશ છે એ કોઈ પણ જે પાક વાવ્યો છે કે જેની અંદર આપણે શણ છે, પછી બાજરો છે, તલ છે, અડદ, મગ, ચોરી આવા બધા જે પાકો હોય છે એ 20, 25, 30 દિવસના થાય અને ત્યારબાદ એને આપણે રોટાવેટર મારી અને રાપડી નાખીએ છીએ, એને જમીનની અંદર સડાવવાનું એ કામ કરવાનું, એટલે એને લીલો પડવાશ કહેવામાં આવે છે। હવે મિત્રો, ખાસ કરીને કઈ રીતે કરી શકાય અને કયા કયા પાકોનો આમાં લીલો પડવાશમાં કરી શકાય અને એના શું ફાયદા થાય છે, તો ખાસ કરીને પહેલાં આપણે ફાયદાની વાત કરીએ તો ફાયદામાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ વધે છે। હવે મિત્રો, સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ વધે કે જે ઓર્ગેનિક કાર્બન કહીએ છીએ જે બહારથી લઈ અને નાખીએ છીએ એ ના નાખવા પડે। જો તમે એક વખત લીલો પડવાશ કરો છો તો ઓર્ગેનિક કાર્બન કે જે સેન્દ્રિય કાર્બન છે એ કાર્બનનું પ્રમાણ વધે તો કોઈ પણ ઈયળ છે અથવા કોઈ પણ જે પાકની અંદર રોગજીવાત આવે છે એ આવતા નથી અને એમ કહીએ કે ખૂબ સારામાં સારું એનું રિઝલ્ટ મળે છે અને દવાના ખર્ચ પણ બચે છે જો એકવાર લીલો પડવાશ કરો તો। અને જમીન છે એ ફળદ્રુપ રહે છે અને ત્યારબાદ જે લીલો પડવાશ સમજી લ્યો ઉનાળામાં કર્યો છે તો પાછે આવતા ચોમાસાની અંદર મગફળી, કપાસ કે અન્ય કોઈ પણ પાક વાવો છો તો એની ઉત્પાદન ક્ષમતા પણ વધી જાય છે અને એમાં પણ જે દવાનો ખર્ચ છે એ ઓછો જોઈએ છે અને જમીનના તમામ જે પોષક તત્વો છે કે જે એ ખૂબ જરૂરી છે અને સારામાં સારા પોષક તત્વો છે એ પણ મળી રહે છે। અને એની સાથે આપણે જો હવે વાત કરીએ તો કયા કયા પાકનો કરી શકાય, તો ખાસ કરી અને ઈકળ આવે છે, ઈકળ તો હવે કદાચ બિયારણ નહીં પણ મળતું હોય અને મળે તો એ પણ વાવી શકો છો સિંગલ, અને ત્યારબાદ શણ છે એ પણ સિંગલ વાવી શકાય છે। અને જો તમારે લીલો પડવાશ કરવો છે અને આ કોઈ નથી અને ઓછા પાણીની અંદર કરવો છે તો ખાસ કરીને આ બે પાક છે એ બહુ જરૂરી છે, બાજરો અને તલ। બાજરો અને તલ છે એ બંને મિક્સ કરી છાંટી અને એનો લીલો પડવાશ કરો તો તમે ખૂબ સારું એમાં પણ છે। અને કઠોળ પાકની અંદર ખાસ કરીને નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે, એની અંદર મગ, અડદ અને ચોળા, તો આનું પણ તમે જે આપણે કહીએ છીએ કે લીલો પડવાશ કરી શકો છો, એમાં પણ ખૂબ સારું આનું પણ રિઝલ્ટ છે। હવે મિત્રો, કઈ રીતના કરવાનું? તો ખાસ કરી અને આમાંથી કોઈ પણ એક પાક લેવાનો છે અથવા જો તમે આ 3 કઠોળ પાક છે કે અડદ, મગ અને ચોળા
આનું તમે એક સાથે પણ કરી શકો છો અને બાજરો અને તલ એ પણ એક સાથે, અને ઈકળ અને સણ છે એ અલગ અલગ રહેશે. તો કોઈ પણ જે તમારે યોગ્ય લાગે અને તમને આસાનીથી મળી જતું હોય એવું બિયારણ લઈ અને કોઈ પણ એકનું વાવેતર કરવાનું. વાવેતર કર્યા પછી તમારે 30 થી 35 દિવસ સુધી એને રહેવા દેવાનું, ત્યારબાદ રાપલવાનું છે. એટલે 30 થી 35 દિવસ પછી રાપલશો ત્યારે ફ્લાવરિંગનો સમય થઈ ગયો છે. અને ખાસ કરીને મિત્રો આ જે સણ અથવા કોઈ પણ છે આમાંથી કોઈ પણ પાકનું વાવેતર કરો છો તો 2 થી 3 પિયતની અંદર છે એ સારામાં સારું છે એ આપણે લીલો પડવાશ કરવા માટે તૈયાર થઈ જાય છે. એટલે પાણીની પણ જરૂરી રહેતી નથી. એટલે મિત્રો આ રીતના તમે છે એ લીલો પડવાશ કરી શકો છો. અને લીલા પડવાશની અંદર ખૂબ સારા ફાયદાઓ છે. જમીન છે એ તમારી આમ કહીએ તો પોરો ખાઈ લે છે, અને એની સાથે સાથે જે લીલો પડવાશ કરો છો તો લીલા પડવાશની અંદર જે આટલા ફાયદા બતાવ્યા એ ફાયદા પણ થાય છે. હવે ખાસ કરીને મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોનો એ પણ પ્રશ્ન હોય છે કે અમે તો ઉનાળુ પાક વાવીએ છીએ અને અમે ઉનાળુ પાક કરીએ એટલે અમને લીલો પડવાશ ના થાય. ચોક્કસ આટલા મોંઘવારી અને ખેડૂતને આવા બધા ખર્ચાઓ વધતા હોય છે, એની સામે એક પાક ફેલ કરવો એ પણ નિષ્ફળ છે. હવે મિત્રો લીલો પડવાશ ક્યાં ક્યાં ખેડૂત કરી શકે? તો એને 2 થી 3 પિયતની વ્યવસ્થા હોય કે જો ઉનાળુ પાક કરી નથી શકતા અને ઉનાળુ પાક કરે તો પાછા પાણી ઘટે છે એટલે પાક પણ ફેલ જાય છે, તો એવા ખેડૂત મિત્રો છે લીલો પડવાશ કરી શકે છે. એની સાથે નબળી જમીન હોય અને ખાતર જે છાણિયું ખાતર છે એ વ્યવસ્થા ન હોય અને જો લીલો પડવાશ કરવા માટે 2-3 પાણીની વ્યવસ્થા હોય તો એ પણ ખેડૂત મિત્રો છે લીલો પડવાશ કરી શકે છે. મિત્રો લીલો પડવાશ કરવાથી જમીનની અંદર ફાયદો થાય છે. અને જે તમે છાણિયું ખાતર નાખો છો તો એની અંદર જો કાચું ખાતર નાખશો તો તમે ફૂગો આવે છે, પણ લીલો પડવાશ જે આ કરીએ છીએ લીલો પડવાશ એનાથી ફૂગો આવતી નથી અને ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપે છે. તો મિત્રો આ વિડીયો ખાસ એના માટેનો જ બનાવ્યો હતો જેથી કરી અને કોઈ પણ ખેડૂત મિત્રો છે લીલો પડવાશ કરે અને જમીન છે એ ઓર્ગેનિક કાર્બનવાળી અને એમ કહે તો ફળદ્રુપ જમીન થાય એ માટે વિડીયો હતો મિત્રો. ખાસ કરીને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. અને કોઈ પણ ખેડૂત મિત્રોએ લીલો પડવાશ કર્યો હોય અને કયા કયા પાકનો કર્યો હોય અને એને રિઝલ્ટ આવ્યા હોય તો એ પણ કોમેન્ટની અંદર જણાવજો. અને મિત્રો કોમેન્ટની બાજુમાં સ્ક્રોલ કરશો એટલે હાઇપનું બટન છે એ પણ દબાવી દેજો કે જેથી કરીને વિડીયો છે ખેડૂત સુધી પહોંચે અને ખેડૂતને લાભદાયક થાય. અને મિત્રો જો તમારે કેરી કે જે આંબાનું વાવેતર કરેલું છે અને અત્યારે આંબાની અંદર ફ્લાવરિંગ અને જે એમ કહીએ તો નાની નાની કેરીનું બંધારણ થઈ ગયું છે અને એ પણ કેરીઓ ખરે છે, તો એના માટે આપણે ખાસ સારામાં સારી માહિતીનો વિડીયો આપ્યો હતો કે જે આ વિડીયો છે એને તમે ટચ કરી અને જોઈ શકો છો કે ત્યાંથી તમને વધુ માહિતી મળી જશે. અને મિત્રો બીજો કોઈ તમારો અન્ય પ્રશ્ન હોય તો આપણું એક વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ. એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.